છે પણ હવે વાત કરવી છે शिक्षकों એવું કહેવાય છે कि शिक्षक साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। चाणक्य આ વાત કહી છે પણ શિક્ષકો અત્યારે તો હૈયા હોળી કરવા માટે ગુજરાતમાં મજબૂર છે, કારણ કે શિક્ષણ સિવાયના બીજા બધા કામો એમની પાસે કરાવાય। ઉપરથી શિક્ષકોની ઘટ હંમેશા રહેતી હોય છે, ભરતી પૂરતી કરાવાતી નથી અને એના જ કારણે 1 થી 5 ના શિક્ષકોની ભરતી વધારવા જૂના સચિવાલયમાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ફરી એકવાર એ જ દ્રશ્યો જોવા મળ્યા। ભાવિ શિક્ષકોને ટીંગા ટોળી કરી અને જાણે કોઈ અપરાધીઓ હોય એમ ઘસડી અને બસમાં પોલીસ ભરતી દેખાઈ હતી। સચિવાલય ખાતે ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવાને લઈને કેટલાક ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કેટલાક જે સ્ટાર્ટના જે ઉમેદવારો છે તેના દ્વારા આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। શેને લઈને વિરોધ છે? 1 થી 5 માં જગ્યા વધારો એ અમારી મુખ્ય માંગ છે, કારણ કે હું સરકારશ્રીને એટલું જ કહેવા માંગુ છું। મારું નામ પરમાર ત્રુટી છે, ટેટ 1 પાસ ઉમેદવાર। આજે આપણે તમે જુઓ કે 2010 થી લઈને 2024 સુધી 7,889 જેટલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવી છે અને બીજા ધોરણોની સરખામણીમાં એ જોવા જઈએ તો પીટીસીની જગ્યામાં વધારો હોવા છતાં તમે કેમ ઓછી ભરતી કરી છે? 2011 થી લઈને અને અત્યાર સુધી 2025 સુધી ફક્ત અને ફક્ત 5,000 જગ્યાઓ આપવામાં આવી છે। પહેલા જે 5,000 જગ્યાઓ આપેલી હતી 2011 થી લઈને 2023 સુધી, 2016માં ભરતી એક્ઝામ માટે આવેલી, બરાબર છે, એના પછી કોઈ એક્ઝામ પણ લેવામાં આવી નથી। છેક 2023માં 8 વર્ષે સાહેબ એક્ઝામ લેવાય છે, બરાબર છે। લોકોના ઉંમર પણ જતી રહે છે, એના કારણે ઉંમર મર્યાદા પૂરી થવા ઉંમર મર્યાદા બી સાહેબ દરેકની પૂરી થવા આવી છે। હવે અત્યારે ભરતી નહીં કરે, નહીં લાગે તો સરકાર ક્યારે એક્ઝામ લેશે, બરાબર છે, ક્યારે ભરતી કરશે? અમે 2010મા મહિનામાં અમે ફોર્મ ભરેલું હતું, બરાબર છે। આ 3જો મહિનો સાહેબ પતવા આવ્યો, અડધો પૂરો થઈ ગયો તો પણ હજુ પૂરું કરવામાં આવ્યું નથી। અમારી માંગ એ છે કે સૌથી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। 5,000 સાહેબ 21,000 જગ્યાઓ ખાલી છે।